હાય હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં છો ને? આઈ હોપ બધાય મજામાં જ હશે. અમે પણ અહીંયા બધાય મજામાં જ છીએ. તારા સિવાય હા એ વાત પણ સાચી. ચકુડી પગથિયેથી પડી ગઈ છે એટલે હમણાં તો કામ બધું મારી ઉપર જ આવ્યું છે. હા મમ્મી ઉપર બધું કામ આવી ગયું છે. પાણી માંગે તો દૂધ હાજર કરવું પડે, દૂધ માંગે તો પાણી હાજર કરવું પડે, સેવા સતત કરવી પડે છે. હા એટલે બધું કામ ઘરનું મમ્મી ઉપર જ છે. એટલું થાકી જવાય છે. ને વાત જવા દ્યો. આપણે ગુજરાતીમાં લાડવો ખાધો એટલે ખબર જ હોય કે લાડવો ખાધો એટલે કઈ રીતનો ખાધો. પૈડા હોય એને લાડવો ખાધો કહેવાય, આમે લાડવા ખાધા હોય એમ કહેવાય. એટલે મેં એ ટાઈપનો જ લાડવો ખાધો, પગથિયેથી પડી હતી અને સારું લાગી ગયું. આ લાડવો મીઠો ના લાગે, વાત સાચી છે. કારણ કે આ ખાંડવાળો ના હોય. 100%ની વાત સાચી છે. અને આ લાડવો કયો કડવો લાગે એટલે અનહદ કડવો લાગે. પગથિયાથી પડી હતી 2-3 દિવસથી. આ પગમાં નાની એવી ઇન્જરી થઈ છે અને બહુ સતત આમ ક્રેક કેવું નથી, ડૉક્ટરના કહેવા મુજબ ફ્રેક્ચર કેવું કંઈ નથી આવ્યું. અને પણ સતત આરામની જરૂર છે પગને, મસલ્સ બ્રેક થયા છે એટલે. હવે આ વાતને 2-3 દિવસ થયા અને એક આખો પગનો પાર્ટ છે ને એ આખો બ્લેક કલર જેવો થઈ ગયો છે. એટલે એ હું તમને હમણાં થોડી વારમાં બતાવીશ કેવું થયું, કઈ રીતના થયું. પછી એના ફોટોગ્રાફ છે એ પણ હું તમારી યારે શેર કરીશ, કેવા થયા છે. પહેલા દિવસે પગ કેવો હતો, બીજે દિવસે પગ કેવો થયો, અત્યારે પગની હાલત શું છે. અત્યારે તો જો કે સોજો ફેર પડી ગયો છે, બહુ એટલું બધું નથી. જો હું તમને બતાવું, અત્યારે પગની હાલત આવી છે, સોજો બહુ નથી પણ આરામની જરૂર છે. ને થોડોક પીળો છે એટલે દેખાય છે કે હળદર ને એવું બધું લગાવ્યું એટલે પીળો. બાકી હું હમણાં જેમ બોલી એમ છે તો કાળો જ. આ બધું કાળું એવું થઈ ગયું છે ફરતી બાજુ. અને સોજો થોડોક ફેર પડ્યો છે કારણ કે દવાની આરે આરે બરફનો ને એવું બધું શેકનું ને એવું બધું ચાલુ જ છે અત્યારે, એટલે ફેર છે. બાકી પગને તો સતત આરામ. અત્યારની કન્ડિશન એવી છે કે બેઠા બેઠા જેમ ઓર્ડર મારો ને એવી રીતના ઓર્ડર. પણ જો કે આવી કન્ડિશન કોઈ ગમે નહીં, કારણ કે બિચારી મમ્મી ઉપર એકલી ઉપર એટલું કામ આવી ગયું. જો આ દોડધામ કરે છે, કામ કરે. અને આ બાબતે તો પપ્પાના પણ એવા રિવ્યૂ છે કે પપ્પાએ વાંથી સેવા કરવામાં જ હોય. ખાવું પણ આવો મોકો મળે નહીં પાછો દીકરીની સેવા કરવાનો. જોકે સેવા તો મારી બહુ બધાએ કરી, ફેમિલી મેમ્બર સતત માથે ને માથે છે. મમ્મી પપ્પા સાગર બધાએ સેવા કરી છે. એટલે એમ પણ આવી સેવા ભગવાન કોઈ દી કોઈ પાસે કરાવે નહીં, કારણ કે આ હારી નથી ખાટલાની સેવા. એટલે એમાંય વાર તહેવાર માથે આવે છે એટલે એમ થાય કે જલ્દી ફટાફટ હાજા થઈ જાય. ફરવા જવું ના જવું એ તો પછીની વસ્તુ છે, પણ આમ ફ્રેશ થઈ જાય એમ. મમ્મીની દોડધામ સતત ચાલુ છે. ઓલું આમ કરી દો, આ આમ કરી દો, કારણ કે અત્યારે પાણી માંગીએ તો દેવા આવવું પડે એવી કન્ડિશન છે. આમથી આમ દોડા દોડ, એકલી ઉપર કામ આવી ગયું. આમ જાવું એ તો કહું એકલી ઉપર કામ આવી ગયું ઘરનું બધું, એટલે થોડુંક તકલીફ રહે. જોકે એને કામ બાબતે ના થાકે, પણ કમરનો દુખાવો છે એટલે એને થોડોક ફેર પડવો તો થાય એમ. આપણે કરવું જ પડે આપણા ઘરને. હા એ તો બરાબર જ છે. એટલે ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે જો આરામ લેશો તો પાટાની કે એવી કંઈ જરૂર નહીં પડે, કેમ કે ફ્રેક્ચર નથી એટલે પ્લાસ્ટરનો તો પાટો ના આવે. પણ મસલ્સ બ્રેક થયા એના લીધે ગરમ પાટોની કે એવી કોઈ પણ જરૂરિયાત કદાચ ઊભી થઈ શકે. પણ એના કરતાંય એકદમ સીધો પગ રાખીને જો ફૂલ આરામ થાય તો એવા પણ પાટાની જરૂર ના પડે. એટલા માટે થોડુંક વધારે ધ્યાન દઈએ છીએ કે જો આમનામ થઈ જતું હોય તો ખોટા પાટા વીંટવા નહીં અને ખોટું કારણ વગરનો વધારાનો બેડ રેસ્ટ લેવો નહીં. એટલે જ અત્યારથી ધ્યાન રાખીએ છીએ. બાકી તો દવાની હારવાર થોડું ઘણું જે બરફના શેકનું ને જે ગરમ પાણીવાળા શેકનું કે એ તો બધું કન્ટિન્યુ ચાલુ જ છે. એટલે એમ વાંધો નથી. સોજામાંય ઘણો ફેર પડી ગયો પણ આયલા રાખે છે. એટલે હમણાં એવું થયું કે એકાદ રિલેટિવનો ફોન આવ્યો, પછી 1-2 જણા પાછા એવા મળ્યા સામે કે હમણાં તમે વિડીયો મૂકતા નથી, કોમેડી વિડીયો તમારા આવતા નથી 2-3 દિવસથી, અને આવે તો એક જ આવે છે. તો એનું કારણ શું છે? એટલે ફોનમાં એવું કીધું કે આવી રીતનું આમ થયું છે. તો મેં કીધું લાવને એના કરતાં વિડીયો જ બનાવીને એક વ્લોગ મૂકી દઉં કે હમણાં મારા વિડીયો નથી મુકાતા તો એનું કારણ આવડું આ છે એમ.
કે પગ કાંઈક હાલતો થાય તો કાંઈક વિડીયો ઉતારી શકાય. પગ જ અત્યારે સ્ટોપ કન્ડિશનમાં છે એટલે હું સ્ટોપ થઈ ગઈ છું. આવું છે બધું. મમ્મી જો કંઈક કહે છે સાંભળો. પડી હતી ત્યારે તમને ખબર નહોતી કે શું થયું છે. વાર લાગી એટલે ઉપર આવી ત્યારે તમને ખબર પડી બે જણાને કે આના તો પગમાં લાગ્યું છે. પગ લાંબો કરીને ઘર બચારે બેસી ગઈ. જોયું ત્યાં આવડો હોજો ચડી ગયો તો. હું તો કામો કરીને આવી કે વળી હું કામો કર્યો તો પગમાં લાગ્યું પડી પગથિયાથી. ઘરમાં કોઈ ખબર નહોતી. ખબર નીચે પડી. પાર્કિંગમાં હતી તો એ સીડી ચડીને ઉપર તો આવી ગઈ પણ મને નહોતી ખબર કે આટલું બધું લાગી ગયું. પગ સામું તો મેં જોયું જ નહોતું કે સોજો ચડ્યો કે નહીં કે કાંઈ. એ તો ઉપર આવી પછી મને ખબર પડી કે આવી રીતનું આમ થયું. તો મમ્મીએ કીધું કે પગ તો જોઈ કે તારો આટલો હોજી ગયો છે કે કઈ તો એને ખબર પડી કે ઓહો આ તો આટલો બધો હોજી ત્યારે જ મને એમ જ હતું કે પગ ભાંગી ગયો, પૂરું થઈ ગયું, હવે ફ્રેક્ચર થઈ ગયું તો પાટો આવશે. ત્યારે મને એવું જ હતું. પછી તાત્કાલિક ફોન કર્યો સાગરને ને એ આવ્યા ને જોયું ને આમ તે તાત્કાલિક બરફનો શેક ચાલુ કરી દીધો. ડૉક્ટરનો સંપર્ક કર્યો કેવી રીતનું શું છે, કારણ કે રવિવાર હતો એટલે પછી તાત્કાલિક ઇમરજન્સીમાં જવું પડે એવી કન્ડિશન હતી. અને હળદરનો લેપ ચાલુ કરી દીધો. એવું પ્રાથમિક સારવાર જે થતી હતી બધી ઘરે ચાલુ કરી દીધી. પછી ડૉક્ટરનું કન્સલ્ટ કર્યું એટલે એને એવું કીધું કે ના ફ્રેક્ચર નથી ને વાંધો નહીં આવે, આટલું ધ્યાન રાખશો તો ઘરે રેડી થઈ જાય એટલે વાંધો ના આવ્યો. પછી તે દિવસથી 3 દિવસ સુધી ત્રણેય જણા કન્ટિન્યુ મારી સેવામાં હાજર છે, કારણ કે પગ મંડાય એવી કન્ડિશન નથી. પગને તો માંડવાની ના જ પાડી છે, શરીરનું વજન ના આવે એવી રીતના, એટલે એવું હાલે છે. હું તમને ફોટા શેર કરું પહેલા દિવસના, બીજા દિવસના, ત્રીજા દિવસના. પહેલા દિવસે કેવો સોજો હતો, કેટલું બધું શું હતું, જોશો એટલે એક આઈડિયા આવી જ જાય તમને કે કેવી રીતનું હતું બધું. બાકી તો જ્યારે કોમેડી વિડીયો હજી શૂટ કરવાના અમુક બાકી છે, અમુક પડ્યા છે મારી પાસે બ્લોગ, ડેઈલી બ્લોગમાં, એ હું તમને આપી દઈશ. એનું એડિટિંગ કરવાનું બાકી છે એટલે એ થઈ જશે ને એટલે હું મૂકી દઈશ. ત્યાં સુધી બીજું શું, નવરા બેઠા છીએ, શાંતિ શાંતિ. જેવી રીતે મેં ફોટા શેર કર્યા એવી જ રીતના કન્ડિશન હતી અને હવે સારી છે, વાંધો નથી. તો સારું, હવે વિરામ લઈએ છીએ. તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને કોમેન્ટ કરજો કે અમારા વિડીયો કેવા લાગે છે. ને નેક્સ્ટ બ્લોગમાં મળીશું કંઈક નવી ચર્ચા સાથે. તો ત્યાં સુધી આવજો, બાય બાય, સૌને જય શ્રી કૃષ્ણ.